અમદાવાદના નિકોલમાં ભર શિયાળે ચોમાસા જેવા હાલ સર્જાયા છે। નિકોલમાં રોડ પર ગટરના પાણી ફરી વળતાની સાથે જ લોકોને હાલાકી પડી રહી છે। ગંગોત્રી સર્કલ પાસે વગર વરસાદે ગટરના પાણી સતત ઉભરાઈ રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી ગટરના પાણી ઉભરાતા હવે સ્થાનિકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। રજૂઆતો કોઈ સાંભળતું ન હોવાના સ્થાનિકોના આક્ષેપ છે, કારણ કે આ બાબતની રજૂઆત વારંવાર તંત્રને તેઓ કરી ચૂક્યા છે અને તે છતાં કોઈ પણ પ્રકારનો જવાબ કે પછી અસંતોષકારક કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં હજુ સુધી નથી આવી। છેલ્લા 3 વર્ષથી આવી જ પરિસ્થિતિની અંદર જીવવા માટે ત્યાંના જે સ્થાનિક લોકો છે અને જે રોજબરોજ અવરજવર કરતા લોકો છે તે આ પરેશાની વેઠવી રહ્યા છે। ગટરના પાણી સતત ઉભરાઈ રહ્યા છે અને તે છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું। અત્યાર સુધીમાં ચોમાસું હોય ત્યારે પાણી ભરાવાની સમસ્યા ક્યાંક જોવા મળતી હતી અને ગટરના પાણી બેક મારવાની સમસ્યા જોવા મળતી હતી, પરંતુ હવે ક્યાંક નિકોલના રહીશોએ સમસ્યા એટલે નિકોલવાસીઓએ જ વેઠવાની અને તંત્રની હંમેશા બેદરકારી જ રહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા રહીશો હવે પરેશાન થયા છે, કારણ કે ગટરના પાણી સતત બેક મારે છે અને પહેલી નજરે જોઈએ તો કદાચ ચોમાસાના દ્રશ્ય લાગે કે આ વરસાદનું પાણી હશે, પરંતુ આપને જણાવી દઈએ કે તંત્રની બેદરકારીના કારણે રહીશોએ આવા ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અને રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? જો કે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે। તંત્ર દ્વારા અહીંયા આવવામાં તો આવે છે તો ખરી કર્મચારીઓ કામગીરીના દાવાઓ પણ કરે છે, પાણી હટાવવા માટેના નિકાલ માટેના દાવાઓ પણ કરવામાં આવે છે અને પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ કયા કારણોસર આ પાણીનો નિકાલ થતો નથી અને લોકોએ આવા ગંધાતા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા સમયથી આ પાણી ભરાય છે અને સ્થાનિકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડે? આશરે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે, તેમજ ભગવાન રામના નામે જે રીતના પથરા તરી ગયા હતા તે રીતે ભારતીય જનતા પાર્ટીના નામે કોર્પોરેટર રૂપિયા 4 પથરાઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી ભ્રષ્ટ અધિકારીઓ આ બંનેની મિલીભગતથી સ્થાનિક જનતા આજે હેરાન થઈ રહી છે। એવી રીતે ડેલીની પ્રોબ્લેમ છે કે એ રીતનું પાણી ડેલી ભરાઈ જાય। અમારે કોઈ નહીં વાહન ચાલી શકે, નહીં છોકરા ખાલી ના આવી શકતે, એ રોડથી એ રોડ એવી રીતનું રોજનું આ પાણી ભરાવવાનું છે। છેલ્લે 8-10 મહિનાથી અમે દુકાન રાખ્યા પછી જોઈએ છે। પરેશાન છે તે થતા નજરે પડી રહ્યા છે ને ગટરના પાણી બેક મારતા હવે નિકોલના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ આ પાણીના નિકાલની કામગીરી ક્યારે કરવામાં આવશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।